ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે, જેને લઈને આખો દેશ શોકમાં ગરકાવ થયો છે। ત્યારે પોરબંદરના ધારાસભ્યએ પણ એ અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પૂર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહજીના નિધન અંગે શોક વ્યક્ત કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે ડોક્ટર મનમોહન સિંહજીના નિધનથી ભારતે પોતાનો એક મહાન સપૂત ગુમાવ્યો છે। ડોક્ટર મનમોહન સિંહજી દેશની જનતાની પીડાને સમજનાર એક મહામાનવ હતા। વર્ષ 1991માં નાણામંત્રી તરીકે તેમણે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારીને આર્થિક વિકાસની દિશામાં અગ્રેસર થવાનો પાયો નાખ્યો હતો। વડાપ્રધાન તરીકે પણ ડોક્ટર મનમોહન સિંહે દેશને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી। સાથે જ પ્રામાણિકતા અને સાદગીપૂર્ણ જીવન થકી એક આદર્શ રાજનેતાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા હતા। ડૉક્ટર મનમોહન સિંહજીના નિધનથી ભારત માતાએ આજે પોતાનો એક મહાન સપૂત ખોયો છે। ડૉક્ટર મનમોહન સિંહજી માત્ર અર્થશાસ્ત્રી નહોતા, પરંતુ દેશના જનતાના સુખ દુઃખ અને એની પીડાને જાણનાર એક મહામાનવ હતા। એમણે 1991માં જ્યારે દેશ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે દેશને એમાંથી ઉગારવા માટે નાણામંત્રી તરીકે અદ્ભુત કામ કરીને દેશ માટે એક આર્થિક વિકાસ માટેની એક રાજકીય અને આર્થિક પથરેખા તૈયાર કરી અને એ પથરેખા ઉપર ચાલીને દેશ આર્થિક કટોકટીમાંથી બહાર આવ્યો અને ફરીથી પ્રગતિના પંથે આગળ વધી શક્યો। વડાપ્રધાન તરીકે પણ ડૉક્ટર મનમોહન સિંહજીએ દેશને અનેક નવા કાર્યક્રમો આપ્યા અને નક્ષિત પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવીને એક આદર્શ રાજનેતા તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી। વ્યક્તિગત રીતે ડૉક્ટર મનમોહન સિંહ એ મારા માટે એક પિતાતુલ્ય આગેવાન હતા અને જ્યારે પણ ગુજરાત કે પોરબંદરના પ્રશ્નો લઈને એમની પાસે જતો હતો, ત્યારે એમણે તુરંત જ એ પ્રશ્નોનો ઉકેલ લઈ આવ્યા। એટલું જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે એ નાનામાં નાના માણસને એકદમ આદર આપનારા એક ઉચ્ચ કોટીના મહામાનવ હતા। નાનામાં નાનો ગરીબ માણસ પણ એમના દરવાજે જાય તો એ એક અમીપ છાપ લઈને પરત આવતા હતા। એમના નિધનથી સમગ્ર દેશ આજે શોકાતુર છે અને એમને હું હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું। શ્રી અર્જુનભાઈ મોટવાડિયાએ ઉમેર્યું હતું કે વ્યક્તિગત રીતે ડોક્ટર મનમોહન સિંહ મારા માટે એક પિતાતુલ્ય માર્ગદર્શક હતા। જ્યારે પોરબંદર કે ગુજરાતના પ્રશ્નોને લઈને એમની સામે ગયો, ત્યારે તેમણે અંગત રસ દાખવીને તે પ્રશ્નોનો ઉકેલ લાવ્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।